ડૉક્ટરની ડાયરી. લેખક શરદ ઠાકર. સાવ નાનકડું ગામડું, આપણા અમદાવાદની એકાદી મોટી સોસાયટી જેટલી જ વસ્તી. ત્યાં અમદાવાદની જેવી મોટી મોટી હોસ્પિટલ તો ક્યાંથી હોય. અમદાવાદમાં જનરલ હોસ્પિટલમાં રોજના 200થી 500 ડૉક્ટરો વિઝિટ પર આવતા હોય. આ ગામડામાં 7 દિવસમાં એકવાર ડૉક્ટર દેખાય, એ પણ બહાર ગામથી આવે. આવવાની, સારવાર કરવાની, સેવા કરવાની અને આશીર્વાદ લેવાના. શહેર કરતાં ગામડામાં બધું જુદું, આપણે સમજતા જરા વાર લાગે. ડૉક્ટર મનુભાઈ આવા જ એક સાપ્તાહિક દિવસે દર્દીઓનો મેળો ભરી બેઠા હતા. જેવી દર્દીની ઉંમર એવું સંબોધન. દાદા, બાબા, આતા, કાકા, ભાઈ, બેટા, માળી, દીકરી અને બહેન, આ બધા દર્દીઓના સંબોધનો પણ હતા. અને સગપણ પણ. એક 17 વર્ષની દીકરી આવી. બોલ બેટા, શું તકલીફ છે? તાવ, ઉધરસ, શરદી, ઝાડા? ડૉક્ટરે પૂછ્યું. વનિતા શરમાઈ ગઈ, બોલી ન શકી. ડૉક્ટર મનુભાઈ 65 વર્ષના વડીલ હતા. એ સમજી ગયા. એમણે બારણા પાસે ઊભેલી અને આયાની ભૂમિકા અદા કરતી ગામની શાળાની પટ્ટાવાળી બાઈને હાક મારી બોલાવી, શારદા, અંદર આવતો બેન, જોતો આ દીકરીને શું કહે છે. શારદા દોડી આવી. વનિતાને હૂંફ મળી ગઈ. એણે ધીમા સાદે કીધું, માસી, મને જમણી બાજુની છાતીમાં ગાંઠ જેવું લાગે છે. શારદાએ કહ્યું, ચાલ બેટા, આ પડદા પાછળ ટેબલ છે, ત્યાં સૂઈ જા. વનિતાએ આદેશનું પાલન કર્યું. શારદાએ એના ઉપલા વસ્ત્રો કઢાવ્યા. જમણા વસ્ત્ર પર હાથ મૂક્યો તો વનિતાની ફરિયાદ સાચી લાગી. શારદાએ ડૉક્ટરને સંબોધીને કહ્યું, સાહેબ, મને તો ગાંઠ લાગે છે, તમે એકવાર તપાસી લો તો સારું. ત્યાં તો વનિતા બેઠી થઈ ગઈ. ડૉક્ટર કાકા, મને તપાસશે? ના, મને તો શરમ આવે. દીકરી, મનુ કાકા તો આપણા બાપ જેવા છે, તેમનાથી શરમાવાનું ન હોય. તું સૂઈ જા, પછી હું બાજુમાં ઊભી છું ને. શારદાની સમજાવટ કામ કરી ગઈ. વનિતા પાછી ટેબલ પર જતી સૂઈ ગઈ. શારદાએ એની ઓઢણી વડે આંખે ઢાળી દીધી. પછી તો મનુભાઈ બોલાવી લીધા. ડૉક્ટર મનુભાઈ જમણા સ્તન પર હથેળી મૂકી તપાસ કરી. ગાંઠ અવશ્ય હતી જ. સોપારી જેવડો ગોળાકાર વનિતાના વક્ષમાં આકાર લઈ ચૂક્યો હતો. બેટા, ઊભી થઈ જા, ડૉક્ટરે કહ્યું. વનિતા ઊભી થઈ ગઈ. આવું બેટા ને કાકા જેવું સંબોધન પણ ગામના દર્દી ડૉક્ટર વચ્ચે જોવા મળે છે. મોટા શહેરોમાં આ બાબત સમજતા જરાક વાર લાગે છે. વનિતા કપડાં સરખા કરતી બહાર આવી ડૉક્ટરની સામે પડેલા સ્ટોલ પર બેસી ગઈ. ડૉક્ટર મનુભાઈએ પૂછ્યું, બેટા એકલી જ આવી છે? ના, મારી મા છે ને સાથે, એ બહાર ઊભી છે. શારદા, આની માને અંદર મોકલ મારી પાસે. ડૉક્ટર મનુભાઈ સૂચના આપી. વનિતાની આ મા ગભરાતી, સંકોચાતી ધીમા પગલે અંદર આવીને વનિતાની બાજુમાં ઊભી રહી ગઈ. ડૉક્ટર શું કહેશે એના વિચાર માત્રથી એ ધ્રુજી રહી હતી. શું નામ છે બેન તમારું? લક્ષ્મી. તમે વનિતાની મા થાવ? હા સાહેબ. બહેન, ગભરાવાની જરૂર નથી, પણ વનિતાની છાતીમાં સોપારી જેવડી ગાંઠ થઈ ગઈ છે. હે, ગાંઠ? અરે બેન, મેં હમણાં જ કહ્યું ને, ગભરાવાની જરૂર નથી. હા, સહેજ સાવધાની રાખવાની જરૂર ખરી. મારી સલાહ છે કે દીકરીને અમદાવાદ લઈ જાઓ, એકવાર નિષ્ણાત ડૉક્ટરને બતાવી આવો. હું ગમે તેટલો અનુભવી તોય ગામડાનો ડૉક્ટર, નાનો માણસ કહેવાઉં. આવી કોઈ ગાંઠ છે કે નહીં, કે ગાંઠ નિર્દોષ છે કે પછી? ડૉક્ટર શબ્દો ઘડી ગયા. એમાં પણ મને ગતાગમ ન પડે. એકવાર શહેરના મોટા ડૉક્ટરને વનિતાને તપાસી એવું કહી દે કે એમાં કંઈ નથી, એટલે આપણા મનમાં વહેમ નીકળી જાય. ડૉક્ટર મનુભાઈ તોડીને સાવધાનીપૂર્વક એક એક શબ્દની પસંદગી કરી બોલતા હતા. જાણી જોઈને કેન્સર શબ્દોનો ઉપયોગ ટાળી રહ્યા હતા. આખરે વનિતાની માં આવી ગઈ. ગામડું ગામ, ગરીબીની ચરમસીમા પર, અજ્ઞાનતા પણ એટલી જ. પણ ડૉક્ટર મનુભાઈની સમજાવટ પછી મા દીકરી મોટા શહેરમાં જવા માટે સંમત થઈ ગયા. બીજા દિવસે લક્ષ્મી, એનો વર નાથો, દીકરી વનિતા અમદાવાદ પહોંચ્યા. પૂછતા એમપી શાહ કેન્સર હોસ્પિટલમાં જઈ પહોંચ્યા. ડૉક્ટર મનુભાઈએ લખી આપેલી ચિઠ્ઠી ત્યાંના ડૉક્ટરને હાથમાં મૂકી.
ડૉક્ટર કેન્સરના નિષ્ણાત હતા. ચિઠ્ઠી વાંચી મનોમન હસી પડ્યા. આ ગામથી ડૉક્ટરને કેન્સર જેવા રોગમાં શી ખબર પડે. સિસ્ટર, ટેક ધ પેશન્ટ ઓન એક્ઝામિનેશન ટેબલ. એટલે નર્સે સૂચના આપી. ગામઠી ડૉક્ટર જેવી મમતા તો ક્યાંથી જોવા મળે મોટા શહેરમાં. પણ ડૉક્ટરે તપાસ સરસ રીતે કરી. વનિતાએ સંકોચ ન થાય તે રીતે સ્તનની ગાંઠ તપાસ લીધી. પછી સલાહ આપી, દાખલ કરી દો વોર્ડમાં. ગાંઠ કેવી છે એ જાણવા માટે બાયોપ્સી કરવી પડશે. મા બાપ ગભરાઈ ગયા. એટલે વનિતાનું ઓપરેશન કરવું પડશે? સાહેબ, એને કંઈ થઈ તો? ડૉક્ટરે અડધો કલાક લાગી ગયો સમજાવતા કે બાયોપ્સી એ કોઈ મોટું ઓપરેશન નથી. શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ ઉત્પન્ન થાય તો તે નિર્દોષ છે કે કેન્સરની છે. એના નિદાન માટે બાયોપ્સી કરવી જ પડે. એમાં આખી ગાંઠ અથવા એમાંથી એક ટુકડો લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. એનો રિપોર્ટ આવ્યા બાદ નિદાન વિશે માહિતી મળે છે. વનિતાના બ્રેસ્ટ ટ્યુમરની બાયોપ્સી કરવામાં આવી. રિપોર્ટ શંકાસ્પદ આવ્યો. વનિતાની છાતીમાં ગાંઠમાં કેન્સરની શરૂઆત જોવા મળે તેવા કેટલાક કોષો દેખાતા હતા. એનો ફેલાવો હજુ થયો ન હતો, પણ જો સમયસર ચાંપતા પગલાં ભરવામાં ન આવે તો ગમે ત્યારે ને ગમે તેવું થઈ શકતું હતું. કેન્સર સર્જન યોગ્ય દિવસ પસંદ કરી વનિતાની પૂરી ગાંઠ ઓપરેશન દ્વારા દૂર કરી આપી. થોડા દિવસ બાદ જ્યારે વનિતાને રજા આપવાનો સમય આવ્યો ત્યારે કેન્સરના નિષ્ણાત ડૉક્ટરે વનિતા અને તેના માતા પિતાને બેસાડીને કહ્યું, મારે આજે એક વાત કબૂલ કરવી છે. અત્યાર સુધી હું એ જ ભ્રમમાં રાચતો હતો કે માત્ર શહેરોમાં પ્રેક્ટિસ કરનારા મોટી મોટી ડિગ્રી ધરાવતા ડૉક્ટરો જ હોશિયાર હોય છે. ગામડાઓમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોને શું ખબર પડતી હશે? પણ વનિતાને મળ્યા પછી મારો એ ભ્રમ ભાંગી ગયો. તમારા સાવ નાનકડા ગામના સાવ કાચી પાકી ડિગ્રી ધરાવતા ડૉક્ટરે આ કાચી કુંવારી છોકરીની તપાસ કરી જે સંભવિત નિદાન કરી આપ્યું એ મારા માટે કલ્પના બહારની ઘટના છે. જો ડૉક્ટર મનુભાઈએ યોગ્ય સમયે નિદાન ન કર્યું હોત તો વનિતાની ગાંઠ ખૂબ મોટી થઈ ગઈ હોત અને એની બીમારી સારવારની સરહદની પેલે પાર નીકળી ગઈ હોત. ઘરે જઈ તમે લોકો મારા વતી ડૉક્ટર મનુભાઈને અભિનંદન આપી આવજો. વનિતાએ એ પછી નિયમિત સમયાંતરે કેન્સર હોસ્પિટલની મુલાકાત લેતી રહી, ચેકઅપ કરાવતી રહી. છેવટે એક દિવસ કેન્સર સ્પેશિયાલિસ્ટે કહી દીધું, હવે તું સંપૂર્ણપણે ભયમુક્ત છો. હવે મારી પાસે આવવાની જરૂર નથી. વનિતાની જિંદગી એક બ્રેક પછી ફરી પાછી તેના મૂળ પાટા પર દોડવા માંડી. ભણી ગણી જોબ કરવા માંડી. વનિતા જ્યારે 22 વર્ષની થઈ ત્યારે પ્રેમમાં પડી. એની જ ઓફિસમાં કામ કરતા તેજસ્વી યુવાન વિહંગે એ ગમી ગઈ. બંને પરિવારોએ આ સંબંધ વધાવી લીધો. વનિતાએ લગ્ન કરતાં પહેલાં પોતાની જૂની મેડિકલ ફાઇલ વિહંગ સામે ધરી દીધી. વર્ષો પહેલાં મને બ્રેસ્ટ ટ્યુમર થયું હતું. એનું ઓપરેશન કરવું પડ્યું હતું અને એની જરા પણ અસર બચી નથી. છતાં તું ઈચ્છે તો આ ફાઇલ કોઈ પણ ડૉક્ટરને બતાવી શકે છે. વિહંગે સહેજ અમથું હસી લીધું, ફાઇલ ફેંકી દીધી. વનિતાના ગાલ પર 2 ઓઠોનું વહાલ જમાવી દીધું. ગાંડી, તારી ફાઇલ હવે મને, હું અને તારી લાઈફ પણ હવે હું જ છું. આ કાગળોનું હવે કંઈ જ કામ નથી. હવે કામ માત્ર કંકોત્રીનું છે. બંને પરણી ગયા. લગ્ન પછી છેડાછેડી છોડવાનો સમય આવ્યો. વિહંગે કહ્યું, અમારા કુટુંબનો એવો રિવાજ છે કે નવપરિણીત સંપત્તિએ છેડાછેડી છોડવા માટે અમારા કુળદૈવને થાનકે જવું પડે. અમારી કુળદેવી, જસ્ટ એ મિનિટ, વનિતાએ પતિને અટકાવ્યો. કુળદેવીના થાનકે તો જઈશું, પણ આપણે છેડાછેડી પણ ત્યાં જ જઈને છોડીશું. એ પહેલાં મારે એક જગ્યાએ જવું છે. હુકમ કર મારી રાણી. મારી અંગત જિંદગીના પણ એક કુળદેવતા છે. એ છે ડૉક્ટર મનુ કાકા. જો એમણે મારું નિદાન ન કર્યું હોત તો હું ક્યારની રાખ બની હવામાં વિખરાઈ ગઈ હોત. મારી તીવ્ર ઈચ્છા છે કે એકવાર ગામડે જઈ એમના દવાખાનામાં જઈ એમને પગે લગી આવું. વિહંગે તરત જ એ વાતને વધાવી લીધી. તું જેવું ઈચ્છે છે તેમ જ થશે. એ ખખડેલું દવાખાનું એ જ આપણા દેવતાનું થાનક અને વયોવૃદ્ધ કાકા એ જ મારા કુળદેવતા.